સ્ક્રીન પર દેખાતા આરોપીનું નામ છે ઇદ્રીસ તમાકો ઉર્ફે ઇદ્રીસ હાફેજી, જે સગરામપુરા લુહાર શેરીમાં રહે છે અને તેની સાથે એક અનસ નામના વ્યક્તિને સાથે રાખીને આ ઇદ્રીસ તમાકોએ અનેક ગાડીઓ ગીરવેના નામે સગે વગે કરી હોવાની હાલ માહિતી સાથે એક ફરિયાદના આધારે હાલ તેની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। એક ફરિયાદીએ આ વ્યક્તિ પાસે ગાડી મૂકીને 95,000 રૂપિયા લીધા હતા, જ્યાં 3% વ્યાજે આ લોકોએ એ વ્યક્તિ પાસે પૈસા વસૂલ્યા હતા, જ્યાં 95,000ની સગવડ થઈ જતાં આરોપી પાસે એ કાર ચાલક ગયો હતો અને પોતાની કાર પાછી માંગી હતી, જ્યાં તેઓએ 95,000ના બદલે 5 લાખ માંગી તેની કાર આપી ન હતી અને કાર સગે વગે કરી નાખી હતી, જેથી તેણે કંટાળીને પોલીસને અરજી આપી હતી અને પોલીસે તેમાં તપાસ કરતા આરોપી ગાડી સગે વગે કરતા હોવાનું સામે આવતા ઇદ્રીસ તમાકોની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। હાલ ઇદ્રીસ તમાકો જે 4 વ્હીલર ગાડીઓનું સગે વગે કરતો હતો તે જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે। કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત।